આજે હું તમારી સાથે શેર કરીશ કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણાની રેસીપી। મારી રેસીપી ગમતી હોય ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। રોટલી ભાખરી ઢેબરા જોડે ખાઈ શકાય તેવું કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટે આપણે એક કાચી કેરી લઈશું। તો પહેલાં આપણે કેરીને પાણીથી સારી રીતે સાફ કરીને તેને કોરી કરી લઈશું। હવે તેની છાલ દૂર કરીશું। કેરીને છોલ્યા વગર પણ તેનું અથાણું બનાવી શકાય છે, પરંતુ આ રીતે કેરી છોલીને બનાવીશું તો એકદમ સરસ બનશે। કેરીને પાણીથી સાફ કર્યા પછી એકદમ કોરી કરવી બહુ જ જરૂરી છે। જો પાણી રહી જશે તો અથાણું લાંબા સમય માટે નહીં રહે અને બગડી જશે। કેરીને આપણે છોલી લીધી છે, હવે તેના આપણે ટુકડા કરી લઈશું। અહીં આપણે કેરીના બહુ નાના નહીં અને બહુ મોટા નહીં તેવા મીડિયમ સાઇઝના ટુકડા કરીશું। કેરીના નાના ટુકડા કરીશું તો તે વધારે પડતા સોફ્ટ થઈ જશે। કેરીને આપણે કટ કરી લીધી છે। 1 કપ જેટલી કેરી છે, તેની સામે આપણે 1 કપથી ઓછો એવો ગોળ લઈશું। જો તમારી કેરી ખાટી હોય તો તમે ગોળનું માપ વધારી શકો છો। હવે આપણે એક પેન લઈશું અને તેમાં 4 ચમચી જેટલું તેલ લઈશું। તેલ વધારે હોવાથી લાંબા સમય માટે તે સરસ રહેશે। તેમાં રાઈ એડ કરીશું। રાઈ કકડી જાય એટલે તેમાં જીરું એડ કરીશું અને હિંગ એડ કરીશું। હવે તેમાં એક તજનો ટુકડો, એક તમાલપત્ર અને એક લાલ મરચું એડ કરીશું। હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં ચપટી હળદર એડ કરીશું અને મિક્સ કરી લઈશું। હવે તેમાં કેરીના ટુકડા એડ કરીશું અને સરસ રીતે સાંતળી લઈશું। હવે આ કેરીના ટુકડાને આપણે 2 મિનિટ માટે થવા દઈશું, જેથી એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જાય। હવે આપણે તેને ચેક કરી લઈશું તો કેરીનો ટુકડો સરસ એવો સોફ્ટ થઈ ગયો છે। હવે આપણે તેમાં ગોળ એડ કરીશું। ગોળને કેરી સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું। ગોળ સરસ રીતે ઓગળી જાય અને તેની એકતાની ચાસણી થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું। ગોળ સરસ રીતે ઓગળી ગયો છે અને હવે આપણે તેની ચાસણી ચેક કરીશું તો એકતાની ચાસણી થઈ ગઈ છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મિક્સ કરી લઈશું। હવે આપણે તેને ઠંડુ થવા દઈશું। હવે સરસ એવું ઠંડુ થઈ ગયું છે। હવે તેમાં અડધી ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું એડ કરીશું અને અડધી ચમચી જેટલું તીખું મરચું એડ કરીશું અને 1 ચમચી જેટલો આચાર મસાલો એડ કરીશું। હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો હવે આ અથાણું આપણું રેડી થઈ ગયું છે। આ અથાણું રોટલી ભાખરી કે ઢેબરા જોડે એકદમ સરસ લાગે છે। એકવાર બનાવીને ખાશો તો વારંવાર બનાવવાનું મન થશે। આ અથાણાને કાચના વાસણમાં ભરીને તેને સ્ટોર કરી શકીએ છીએ। ફ્રીજની બહાર 1 મહિના સુધી અને ફ્રીજના અંદર 6 મહિના સુધી આપણે તેને સ્ટોર કરી શકીએ છીએ। અત્યારે કેરીની સિઝન છે, તો તમે પણ આ અથાણાને ચોક્કસથી બનાવજો અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો। સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે। ફરી મળીશું નવી રેસીપીના સાથે।